10ના ટકોરે સુરેન્દ્રનગરથી સમાચાર મળી આવ્યા છે કે લીંબડીમાં શિયાળી ગામમાં પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ ઉપર ફાયરિંગની ઘટના બની છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવાથી આરોપીના પગમાં ઘા લાગ્યા અને તેને પકડવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ અને આરોપીને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હાલ પોલીસ વધુ તપાસ અને સુરક્ષા માટે સ્થળ પર હાજર છે। આજરોજ શિયાણી ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે બુલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે, જે લગભગ 11 જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ 13 ગુનાનો આરોપી છે। અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે। હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે અને જે પોલીસકર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે।